સુરત ડીસીપી ઝોન 6 વિસ્તારમાં આવતા ભેસ્તાન, સચિન અને સચિન જેડીસી તથા ડિંડોલી પોલીસ મથકમાં લોન મેળાનું આયોજન કરાયું। સુરત શહેર પોલીસ ડીસીપી ઝોન 6 વિસ્તારમાં આવતા ભેસ્તાન, સચિન જેડીસી, સચિન અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવાની સાથે લોનના વિષય ચક્રમાં ફસાયેલા માટે લોન મેળાનું આયોજન શુક્રવાર 19મી સપ્ટેમ્બરના રોજ ઊન ખાતે આવેલા દાદા સાહેબ કોમ્યુનિટી હોલમાં કરાયું, જ્યાં અનેક લોકોને બેંકમાંથી લોન અપાવાઈ હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ લોન મેળાનું સુટેક બેંક તરફથી આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હું સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું, કારણ કે આ જે કાર્ય ચાલે છે ઘણા વખતથી અમે સુરતમાં 5 લોન મેળા આ પ્રકારના થયેલા છે અને જે સમાજમાં વ્યાજખોરોનું એક દૂષણ ફેલાયું છે અને વ્યાજખોર જે ઉદયની બાબત સમાજને કોતરી રહ્યા છે, એવા વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવા માટે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, શહેરના પોલીસ કમિશનરશ્રી તમામ જે પ્રયત્નશીલ છે તે માટે હું સૌને અભિનંદન આપું છું અને એ સમાજના જે કંઈ પણ વ્યાજખોરો છે એના આતંકમાંથી બચવા માટે સુટેક બેંકના ચેરમેન તરીકે હું અને મારા તમામ સ્ટાફ આજે આગળ આવ્યા છીએ। ભવિષ્યમાં પણ આવી રીતની કોઈ પણ લોન મેળાઓનું આયોજન થશે તો ચોક્કસ લાભાર્થીઓને અમે સ્થળ ઉપર ચેક વિતરણ કરવાની તૈયારી બતાવીએ છીએ અને જે કોઈ લોકો વ્યાજખોરીમાં ફસાયેલા હોય એવા તમામને મારી વિનંતી છે કે આપ અમારા સુટેક બેંકનો સંપર્ક કરો। સુટેક બેંક આપને ખૂબ મુક્તા મને લોન આપવા માટે બંધાયેલી છે અને એ લોન તમે સમયસર હપ્તા ભરીને પાછી ચૂકવશો તો ફરીથી પણ લોન આપવાની મારી તૈયારી છે અને એવા તમામ લોકોને હું આવકારું છું અને લોન લેવા માટે પ્રોત્સાહિત કરું છું। સાથે સાથે આજે અમારા આ કાર્યક્રમમાં લોન શીખ સાહેબ, ડીસીપી પરમાર સાહેબ હાજર રહીને અમને ખૂબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું છે, એમના માટે પણ એમનો ખૂબ આભારી છું, અભિનંદન આપું છું। ફરીથી શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં આવા લોન મેળા અમે કરતા રહીશું એવી અમે સુટેક બેંક તરફથી ખાતરી આપીશું। આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર પોલીસની 2 મુવમેન્ટ છે। પહેલાં તો એક એવું છે કે વ્યાજખોરો વિરુદ્ધના સૌથી વધારે ગુના દાખલ થાય, પ્રજાને જાગૃત કરવામાં આવે, એટલે અમે એક આના મારફતે પ્રજાને જાગૃત કરીએ કે ભાઈ આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જોડે આવે, અમે કેસ દાખલ કરીએ, એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ। બીજું કે જેને પૈસાની જરૂરત છે તેને સુટેક્સ બેંકના કમલ વિજય તુલસિયા ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળાનું આયોજન કર્યું। અત્યારે ટોટલ 20 લાભાર્થીઓ છે અને 17 લાખ રૂપિયાનું વિતરણ કર્યું। બીજા 50 લાભાર્થી અને બીજા 45 લાખ, એટલે બંને ભેગા કરીએ તો 60 લાભાર્થી અને 62 લાખ રૂપિયા જેટલી મોટી રકમનું અમે અત્યારે વિતરણ કરી રહ્યા છીએ। આમ બંને બાજુથી વ્યાજ બેટાઓને એક તો દૂષણ નાબૂદ કરવા કાયદાથી અને જેને જરૂર છે તેને પૈસાનું વિતરણ પણ થાય, આ બંને બાજુથી અમે કાર્ય કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।